આદિવાસી સંમેલન રાહુલ ગાંધી વડોદરામાં કરી રહ્યા છે. ભાવનગરમાં જે છે એ કેજરીવાલજી આવી રહ્યા છે, સમજો રાહુલજી ત્યાં આવી રહ્યા છે. મોદી સાહેબ જે છે એ ગાંધીનગર આવી રહ્યા છે. એક જ અઠવાડિયામાં 23 થી 1 સુધીમાં આ બ્યુગલ છે. કારણ કે 24 કે 25 તારીખે આપણું પતી જશે, પૂર્ણ થઈ જશે વિધાનસભા. એના પછી ક્યારે પણ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી જાહેર થઈ શકે છે. રાજુ કરપડા તો પોતાનું કરશે જ, પણ સાથે ઇલેક્શન માટેની બી તૈયારી શરૂ ધીરે ધીરે કરી દેશે. વાળા રીલ્સ બની રહ્યા છે એ ઇમ્પ્રેસિવ છે, ખેડૂતોને કોઈ પણ આકર્ષે. સાથે ભીડ જે રીતે ભેગી કરવાની એમની રણનીતિ છે બધી જગ્યાએ, એ પણ ઇમ્પ્રેસિવ છે. સવાલ એટલું જ છે કે શું આટલી મોટી તૈયારી એ એમણે એકલા હાથે કરી છે? સભા તમામ વસ્તુ ત્યારે એમણે કીધું હતું કે હું એક લિસ્ટ બહાર પાડવાનું છું, જેની અંદર મને કોણે કયા સાધન, એમણે કીધું કોઈથી રૂપિયા નહીં લઉં, કેશ કોઈ વ્યવહાર નહીં થાય, વ્યવસ્થાઓ તમે અમને કરી આપો, અમને ગાડીની વ્યવસ્થા કરી આપો, અમને પાર્કિંગની વ્યવસ્થા કરી આપો, અમને રોડ પર વ્યવસ્થાઓ, પોલીસ વ્યવસ્થા, આ વ્યવસ્થા, તે વ્યવસ્થા, બધા પ્રકારની વ્યવસ્થા કરી આપો. જે વસ્તુઓ છે નિરાલી એ એટલા માટે છે કે પોતાને તો સ્ટેબ્લિશ કરવું, ખેડૂત નેતા તરીકે ઇસ્ટેબ્લિશ કરવું. એવું નથી કે કોંગ્રેસ પાસે ખેડૂત નેતા નથી. કોંગ્રેસ પાસે પાલાંબલિયા જેવા દિગ્ગજ નેતા છે, સમજુ નેતા છે, કાયદાકીય અભ્યાસ અને ખેડૂતોની રીતે મદદ કરાવી શકે એવા નેતાઓ છે. આમ આદમી પાર્ટી પાસે જો ખેડૂત નેતા તરીકે વાત કરીએ તો સાગર રબારી ખૂબ અભ્યાસુ નેતા છે. હકીકત છે કે તેમણે તેના મત વિસ્તારમાં વિસાવદરમાં આમ તો ઘણા બધા કાર્યકર્તાઓ હતા, માત્ર એક નહીં, પણ એમનું બી એક નાનકડું મોટું કે રોલ ફાળું હશે, ભૂમિકા એમની હશે, ત્યાં તેમણે જીતાડે. એ વાત પણ તેઓ જાહેરમાં કહેતા હોય છે. તો બી એના ટોપી પહેરતા એક પત્રકાર તરીકે આટલા વર્ષો પછી એમને એવું અહેસાસ થાય છે કે ત્યારે એમ મૂર્ખા બન્યા હતા. તમને કહું સિરિયસલી, ઓન રેકોર્ડ હું કહું છું તમને. કદાચ એટલા માટે એમના મનમાં એક હોય કે મેં જો એને જીતાડ્યો છે તો હું એને હરાઈને પણ જંપ છે. ગોપાલ ઇટાલિયા કોઈ વધારે મત હતું, 17-18 હજાર મતથી જીત્યા હતા. જો 20,000 મત બી આગળ પાછળ થાય તો ત્યાં બીજેપી માટે ગ્રાઉન્ડ તૈયાર થઈ જાય. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી અને આપનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમમાં. અમારી સાથે જોડાયા છે સહયોગી અનિલ પટેલ. નમસ્તે નિરાલી. નમસ્તે સર. સર, આજે રાજુ કરપડાને લઈને વાત કરવી છે. આવતીકાલથી તેમની ખેડૂત યાત્રા શરૂ થઈ રહી છે. શું લાગે છે આવનાર દિવસોમાં કેટલો ઇમ્પેક્ટ પડશે? જો રાજુ કરપડાનું તમે જુઓ આજે સોશિયલ મીડિયાની અંદર રાજુ કરપડાની તૈયારીઓ, એના ઝંડા, એના બેનર અને જ્યાં જ્યાં લોકો જેને મળી રહ્યા છે, ભીડ જુઓ તમે, 100-150 ગાડીઓની લાઈનો એમના ફેસબુક પર તમે જુઓ. એટલે આખા ઝાલાવાડ અને જો સૌરાષ્ટ્રની વાત કરું તો એમની યાત્રા કાલે તુલસી શ્યામથી શરૂ થવાની છે. તમે એક વાત જરૂરથી સ્વીકારો, ભલે આપણે એનો વિરોધ કરતા હોઈએ, એમના વિચારોથી સંમત થતા હોઈએ, આમ આદમી પાર્ટીમાંથી તેમને કેમ છોડે, એ બધું એનું વ્યક્તિગત છે. પણ જે રીતે ભીડ એકઠી થઈ રહી છે, જે રીતે વાહનો એકઠા થઈ રહ્યા છે, ઇમ્પ્રેસિવ છે. સોશિયલ મીડિયા માટે ઇમ્પ્રેસિવ છે. એ સતત લોકો સાથે ત્યાં વાત કરી રહ્યા છે. જ્યારથી આપણે પ્રેસ કોન્ફરન્સમાં ગયા હતા, હું અને મારા સહયોગી સંદીપ, ત્યારે એમણે જે વાત કરી હતી કે ભાઈ હું લોકો સાથે મળવાનો છું, મિટિંગો કરવાનો છું અને લોકો અમને સહયોગ કરી રહ્યા છે, એ સોશિયલ મીડિયા ઉપર દેખાઈ રહ્યું છે. સતત એના ગ્રુપોમાં નખાઈ રહ્યું છે. ભાઈ કોણ એમને પ્લોટ આપી રહ્યા છે, કોણ એમને ગાડી આપી રહી છે, તમામ વસ્તુઓ કહી રહી છે. એટલે સોશિયલ મીડિયાને અનુરૂપ તમામ વસ્તુ એ કરી રહ્યા છે. પોતાનું શક્તિ પ્રદર્શનના તમામ વસ્તુઓ કરી રહ્યા છે. તમે વિચાર કરો, તુલસી શ્યામથી લઈને સુદામણા, સમગ્ર જે સૌરાષ્ટ્રનો પટ્ટો છે અને એનો બાયો તમે જુઓ, એ ખેડૂત નેતા તરીકે પોતાને એ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને ખેડૂત નેતાથી જે રીતે સ્વાગત થઈ રહ્યું છે, જે રીતે રીલ્સ બની રહ્યા છે, જે રીતે ગીતો વાળા રીલ્સ બની રહ્યા છે, એ ઇમ્પ્રેસિવ છે. ખેડૂતોને કોઈ પણ આકર્ષે. સાથે ભીડ જે રીતે ભેગી કરવાની એમની રણનીતિ છે બધી જગ્યાએ, એ પણ ઇમ્પ્રેસિવ છે. સવાલ એટલું જ છે કે શું આટલી મોટી તૈયારી એ એમણે એકલા હાથે કરી છે? થાય ને આટલું મોટું આયોજન, એની સામે સવાલો આપણને ઊભા થાય. આપણે આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં પણ ગયા હતા. આખું આપણે રેલી કવર કરી હતી. આમ આદમી પાર્ટી સમજો નેશનલ પાર્ટી છે, એને પાસે વોલેન્ટિયર્સ છે, બીજા રાજ્યોના પણ વોલેન્ટિયર્સ છે, તેઓ કામ કરે છે, નીચે કાર્યકર્તાઓ છે, ફંડિંગની બી એમની પાસે ઠીકઠાક વ્યવસ્થા છે. સવાલ થાય છે કે રાજુ કરપડા પાસે કયા પ્રકારની ફંડિંગ છે? એક સવાલ થાય.
એ દિવસે બી જ્યારે મેં આ સવાલ રાજુ કરપડાને પૂછેલું કે ભાઈ આ મોટું તામઝામ છે, તમે ખવડાવશો, લોકોને સ્ટેજ બાંધશો, સભા, તમામ વસ્તુ, ત્યારે એમણે કીધું હતું કે હું એક લિસ્ટ બહાર પાડવાનું છું, જેની અંદર મને કોણે કયા સાધન, એમણે કીધું કોઈથી રૂપિયા નહીં લઉં, કેશ કોઈ વ્યવહાર નહીં થાય, વ્યવસ્થાઓ તમે અમને કરી આપો, અમને ગાડીની વ્યવસ્થા કરી આપો, અમને પાર્કિંગની વ્યવસ્થા કરી આપો, અમને રોડ પર વ્યવસ્થાઓ, પોલીસ વ્યવસ્થા, આ વ્યવસ્થા, તે વ્યવસ્થા, બધા પ્રકારની વ્યવસ્થા કરી આપો. જે રીતે એમના વિડીયોઝ, ઝંડા તમે જુઓ એટલે તમને એવું થાય કે ના, તૈયારી એ વ્યક્તિએ ખૂબ પ્રોપર કરી છે, શક્તિ પ્રદર્શન છે. એના માટે બી આગળ કૂવો પીછે ખાઈ, જો એ કંઈ ના કરી શકે આમ આદમી પાર્ટીથી અલગ થયા પછી, અને જે રીતે સમગ્ર કાંડ થયું એમાં જો ચર્ચા કરીશું તો 1 કલાક ચર્ચા ચાલી શકે છે. પણ આ સમગ્ર ઘટના ઘટી, એક જો ન્યુટ્રલ પત્રકાર તરીકે આપણે જોઈએ તો એમના માટે આ કરો યા મરો વાળી જંગ છે. જો એ કોઈ પોતાને સાબિત ન કરી શકે આની અંદર, તે ઝીરો થઈ જાય. હવે ઝીરો થઈ જાય તો એના પોલિટિકલ ભવિષ્ય સામે પણ સવાલ ઊભા થાય. ભાઈ હું કોઈ સ્કૂલમાંથી કે કોલેજમાંથી નીકળ્યો હોઉં, અને હું કોલેજમાંથી એટલા માટે નીકળ્યો કે તમે સારું ભણાવતા નથી, હું કોઈ સારી સ્કૂલમાં જઈશ, અથવા હું ઘરે હોમ સ્કૂલિંગ કરીશ. જો હું ઘરે હોમ સ્કૂલિંગ કરીને એ સ્કૂલ કરતાં વધારે નંબર ના લાવું, એ સ્કૂલવાળા પહેલાં તો તમને ચીડવે. બીજું, તમે જો ઓછા નંબર લાવ્યો તો બીજી જગ્યાએ એડમિશનમાં પણ તમને તકલીફ પડે. એટલે બીજી ભાષામાં કહીએ, અથવા જગદીશભાઈની ભાષામાં કહીએ કે જો તમારી સ્કોર સારું ના આવ્યું તો તમે જે તે પાર્ટીમાં આગળ આગામી દિવસોમાં તમને જે બાર્ગેનિંગ કરવાની છે તમારી તાકાતને લઈને, એ બાર્ગેનિંગ પ્રમાણે તમને મળે નહીં. એટલે આ તમામ પ્રકારની જે વસ્તુઓ છે નિરાલી, એ એટલા માટે છે કે પોતાને તો સ્ટેબ્લિશ કરવું, ખેડૂત નેતા તરીકે સ્ટેબ્લિશ કરવું. એવું નથી કે કોંગ્રેસ પાસે ખેડૂત નેતા નથી. કોંગ્રેસ પાસે પાલાંબલિયા જેવા દિગ્ગજ નેતા છે, સમજુ નેતા છે, કાયદાકીય અભ્યાસ અને ખેડૂતોને રીતે મદદ કરાવી શકે એવા નેતાઓ છે. આમ આદમી પાર્ટી પાસે જો ખેડૂત નેતા તરીકે વાત કરીએ તો સાગર રબારી ખૂબ અભ્યાસુ નેતા છે. આપણે એમને તમે એવું ના કહી શકો કે અભ્યાસુ નેતા નથી. એક વસ્તુ તેઓ સાહિત્ય સમજે છે, જમીની હકીકત જાણે છે. બીજા નેતા હતા એમની પાસે રાજુ કરપડા, જે લડતા હતા, યંગ હતા, એનર્જેટિક હતા. અત્યારે આમ આદમી પાર્ટીએ પ્રવીણ રામને, ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ છે એમણે ખેડૂત નેતા તરીકે પોસ્ટર બોય તરીકે એમને પ્રેઝન્ટ કર્યું, આખું પ્રોજેક્ટ કર્યું, આ થયું. પણ સવાલ એ છે, આખી આ રેલીનું કાટ શું રાજુ કરપડા પોતાની રેલીથી કરી રહ્યા છે? તમે જુઓ, ઘણા જૂના પરેશ ગોસ્વામી જેવા જૂના નેતાઓ જે હતા આમ આદમી પાર્ટીમાં, સીધી રીતે કે આડકતરી રીતે, એ તમામ લોકો હવે ધીરે ધીરે રાજુ કરપડા તરફ ઝૂકી રહ્યા છે, કામ કરી રહ્યા છે. કેમ? કારણ કે રાજુ કરપડાએ સીધી રીતે કોંગ્રેસ કે ભાજપનો હાથ અત્યારે પકડ્યો નથી. ખૂબ જ સારી રીતે સોચી સમજી ચાલ રાજુ કરપડા અત્યારે રમી રહ્યા છે. એમને ખબર છે જો હું કોઈ બીજી પાર્ટીમાં જઈશ તો સ્વાભાવિક છે આરોપો પ્રત્યારોપો થશે, અને મારે પણ આરોપો પ્રત્યારોપો લગાવવા પડશે. હવે હું કોઈ પાર્ટીમાં નથી તો જો કોઈ મારા ઉપર જો આરોપ પ્રત્યારોપ લગાવશે તો એ વિક્ટીમ કાર્ડ હું રમી શકીશ, અને એ વિક્ટીમ કાર્ડ રમી રહ્યા છે, બધી જગ્યા કહી રહ્યા છે. મેં જ્યારે પાર્ટી છોડી અને અડધા કલાકમાં મને ખરાબ ચિતરવાનો પ્રયત્ન કર્યો, ગદ્દાર ચિતરવાનો પ્રયત્ન કર્યો. મને લાગે છે કે જે તે સમય દરમિયાન આમ આદમી પાર્ટીની આ મૂવ મને લાગે છે એ ક્યાંક ખોટી સાબિત થઈ ગઈ છે ને અને એનો ઉપયોગ, જે ભૂલ થઈ આમ આદમી પાર્ટીથી, એનો ઉપયોગ ખૂબ સારી રીતે રાજુ કરપડા લઈ રહ્યા છે. જો કોઈ પાર્ટીમાં તેઓ સંમલિત થઈ જાય તો આમ આદમી પાર્ટી સાબિત થઈ જાય ને રાજુ કરપડા ઝીરો થઈ જાય. પણ રાજુ કરપડા પણ સમજદાર છે, અને જે રીતે એમણે મૂવ કર્યું, સ્વાભાવિક છે કેટલાક લોકોએ પણ એવું પણ કહે છે, ચર્ચા છે, મને નથી ખબર, કે તેઓ હર્ષ સંઘવીના બંગલા પર ગયા હતા, ત્યાં અમિત શાહે તેમની સાથે વાત કરી, એમને કીધું કે રાજુ તો ચિંતા ન કરતા, તારું થઈ જશે, તારું ગોઠવી આપીશું, એવી ચર્ચા છે. એક્ઝેક્ટ આપણને ખબર નથી. જ્યારે તમે એને પૂછો તે કહેશો હું મારા પ્રમાણે નિર્ણય લઈશ જ્યારે સમય આવશે ત્યારે. પણ આખી રેલી તમે જુઓ, એની તૈયારીઓ તમે ફેસબુક પર જુઓ, એની તૈયારીઓ ટ્વિટર ઉપર જુઓ, એની તૈયારી તમે ઇન્સ્ટા પર બીજી જગ્યા તમે જુઓ, તો તમને દેખાશે કે ખેડૂત નેતા તરીકે એનું જન સમર્થન મળી રહ્યું છે. એ વાતો આપણને દેખાય છે, જે મને લાગે છે કોંગ્રેસ માટે પણ જોખમ છે જો એ ભાજપમાં જાય તો, અને આમ આદમી પાર્ટી તો છે જ, કારણ કે એની પાસે કોઈ બીજો ચહેરો નથી. અને જે ગ્રાઉન્ડ તૈયાર થયું હતું સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી માટે, એ મને લાગે છે એ ગ્રાઉન્ડને ક્યાંક ને ક્યાંક નુકસાન થવાની સંભાવના છે.
વિસાવદરની વાત કરીએ તો રાજુ કરપડા વિસાવદરમાં એક મોટી રેલી કરવાનું આયોજન કરી રહ્યા છે. તમને લાગે છે કે જ્યારથી તેમણે રાજીનામું આપ્યું છે ગોપાલ ઇટાલિયાને સતત ટાર્ગેટ કરી રહ્યા હોય? ખાલી ગોપાલ ઇટાલિયાને નહીં, મનોજ સોરઠિયાને પણ, બે નેતાઓને કરી રહ્યા છે. કેમ કરી રહ્યા છે એમનું કહેવું એવું છે કે આ લોકોએ જ મને ખરાબ ચિતરવાનો પ્રયત્ન કર્યો, બધા વસ્તુઓ થઈ, એમના કહેવાથી કેટલાક લોકોએ આ તમામ વસ્તુઓ કરી. આપણે એ બધામાં જો એ લોકોની ઇન્ટરનલ પોલિટિક્સ છે, આપણે માનતા નથી શું થયું, કેવી રીતે થયું. પણ ગોપાલ ઇટાલિયા માટે એક વાત હકીકત છે કે તેમણે તેના મત વિસ્તારમાં વિસાવદરમાં આમ તો ઘણા બધા કાર્યકર્તાઓ હતા, માત્ર એક નહીં, પણ એમનું બી એક નાનકડું મોટું કે રોલ ફાળું હશે, ભૂમિકા એમની હશે, ત્યાં તેમને જીતાડે, એ વાત પણ તેઓ જાહેરમાં કહેતા હોય છે. હવે આપણને એવું થાય કે ગોપાલ ઇટાલિયા કે મનોજ સોરઠિયાને ટાર્ગેટ કેમ? વિસાવદરમાં તમે જુઓ એની ટીમ અત્યારે પહોંચી ગઈ છે. વિસાવદરમાં 21 તારીખે હજુ વિસાવદરમાં કાર્યક્રમ છે. તમે વિચાર કરો, એની પહેલાં ત્યાં ટીમ પહોંચી ગઈ, ટીમ ત્યાં જઈને તૈયારીઓ કરશે. એવું ગણતરી છે કે 50,000થી 1 લાખ લોકોને ત્યાં ભેગા કરવાની ગણતરી છે. તો શું આ તાકાત રાજુભાઈમાં છે કે 50,000 લોકોને લાવી શકે કે 20,000 લોકોને લાવી શકે એકલા, એ પણ વિસાવદરમાં જઈને? એની પાછળ શું? એનો મતલબ કે આનુષાંગિક સંસ્થાઓ જે છે કામ કરી રહી છે. કેમ? અન્નાનું આંદોલન ચાલતું હતું, તમને ખ્યાલ છે? અન્નાના આંદોલન પાછળ હું તમને કહું ત્યારે તો અમે બી કહેતા, હું બી અન્ના, મેં બી અન્ના, તો બી અન્ના, ટોપી પહેરતા. એક પત્રકાર તરીકે આટલા વર્ષો પછી અમને એવું અહેસાસ થાય છે કે ત્યારે અમે મૂર્ખા બન્યા હતા. તમને કહું સિરિયસલી, ઓન રેકોર્ડ હું કહું છું તમને. અહીંયા ટીવીનું અહીંયા ઇન્કમટેક્સ પાસે અન્નાની જે ટીમ હતી કે અરવિંદ કેજરીવાલની જે ટીમો હતી અહીંયા ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન કે અન્નાની જે ટીમ હતી, અને બાબા રામદેવ બી એની અંદર સામેલ હતા, એ લોકોની ટીમ અહીંયા ઉપવાસ ઉપર બેસતી, ધરણા પ્રદર્શન ઉપર બેસતી. કોની સામે? તો UPA 2ની સામે. વિચાર કરો, બીજું ટર્મ હતું કે આંદોલન, લોકપાલ બિલ લાવો, આ લાવો, પેલું લાવો, આ બધું ચાલતું. એવું જ આંદોલન મને આ લાગે છે બીજી વખત થઈ રહ્યું છે. ખેડૂતો એક વાત જો, આપણે એવું નથી કહેતા કે રાજુ કરપડા શું કરે. રાજુ કરપડા અત્યારે ખેડૂતોની લડાઈ લડી રહ્યા છે એવું તેવું કહે છે. આપણે શું કરવા કે એ નથી લડી રહ્યા, આ તો ખોટું લડી રહ્યા છે. ભાઈ ખેડૂતોને એમનો વિશ્વાસ હશે તો ખેડૂતો એની સભામાં આવશે, આવી રહ્યા છે. તમે એવું નથી કરતા આવશે, આવી રહ્યા છે. સ્વાભાવિક છે કે જો ત્યાં એટલી મોટી ભીડ થાય, ભાઈ તને લાવવા લઈ જવા માટે વ્યવસ્થા જોઈએ, સમર્થન છે એટલે કે હા જોઈએ. એ વ્યવસ્થાઓ કોણ કરશે? શું ખેડૂતો જાતે કરી રહ્યા છે? ખેડૂત આગેવાન જાતે કરી રહ્યા છે? સામાજિક આગેવાન કરી રહ્યા છે? કોંગ્રેસ કરી રહ્યું છે કે ભાજપની આનુષાંગિક સંસ્થાઓ કરી રહી છે? સવાલ એ થાય ને. પણ એ ક્યારે ખબર પડે આપણને? જ્યારે તમે એ ભીડ જુઓ, ભીડમાં સ્ટેજ ઉપર કોણ આવે છે, તેમાં પાણીની વ્યવસ્થા કોણ કરે છે, કઈ સંસ્થા કરે છે, ત્યાં ખુરશીઓની વ્યવસ્થા કોણ કરે છે, સમજો ને, લાવવા લઈ જવાની વ્યવસ્થા, એ તમે એકદમ ન્યુટ્રલી તમે જ્યારે તમે જોશો ને ત્યારે તમને ખબર પડશે. પણ અત્યારે એટલું કહી શકાય છે કે ગોપાલ ઇટાલિયાને ટાર્ગેટ જે છે એ રાજુ કરપડા કરી રહ્યા છે. કદાચ એટલા માટે એમના મનમાં એક હોય કે મેં જો એને જીતાડ્યો છે ને તો હું એને હરાઈને પણ જંપી. ગોપાલ ઇટાલિયા કોઈ વધારે મત હતું, 17-18 હજાર મતથી જીત્યા હતા. જો 20,000 મત બી આગળ પાછળ થાય તો ત્યાં બીજેપી માટે ગ્રાઉન્ડ તૈયાર થઈ જાય. એ મને એક વસ્તુ લાગે છે. તે સિવાય સુદામણામાં તમને ખ્યાલ હોય તો અરવિંદ કેજરીવાલે સભા કરી હતી. એ પણ આરોપ છે કે જો સુદામણા પહેલાં જે થયું એની પહેલાં ખેડૂતો અને રાજુ કરપડા છૂટી શક્યા હોત, પણ સુદામણામાં એમને એક લાગણી મળે, લોકોની ભાવનાત્મક જોડાવ થાય અને સરકારે કેવી રીતે અન્યાય કરી છે, તમામ વસ્તુઓ થાય, એ તમામ બાબતોને લઈને જે છે એ વાત કહી ચૂક્યા છે કે અમે જેલમાંથી છૂટી શક્યા હોત પણ એ છૂટ્યા નથી કારણ કે એમને જેલમાં અમને રહેવા દીધું. એટલે એક વાત છે. બીજું, સુદામણામાં કેજરીવાલે ને ભગવંત માનને બધાએ સભા કરી હતી, મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા, એ વાત હકીકત છે, એ વાતનો ઉલ્લેખ પણ તેઓ કરે છે. પણ ગાંધીનગરમાં સમાપન આંદોલન થયું ખેડૂતોનું, એમાં એમનો દાવો એવું છે કે પબ્લિક આવી નહોતી. સ્વાભાવિક છે, ગરમીનો દિવસ હતો, એ દિવસે હું પણ ત્યાં હતો. ખુરશીઓ ખાલી પણ જ્યારે ચાલતું હતું ત્યારે જ્યારે સમાપન તરફ ત્યારે ખુરશીઓ ખાલી પણ થાય. હવે આપણે નક્કી કરવાનું છે પોતાના ભાગનું સત્ય આપણે કેવી રીતે લઈએ. ભાઈ તમામ નેતાઓ આવ્યા, એટલી ગરમી હતી ગાંધીનગરમાં, ત્યાં કેટલી ગરમી હતી તમને ખબર છે, તમે પણ ઉપસ્થિત હતા. તો સફળ નહીં સફળ એ પોતાનો રાજનીતિક આરોપ પ્રત્યારોપ હોઈ શકે છે, પણ સવાલ એટલું જ છે કે આ સમગ્ર ટાર્ગેટમાં મને જે દેખાય છે એ ગોપાલ ઇટાલિયા છે. ગોપાલ ઇટાલિયાને કઈ રીતે પાડવું, ગોપાલ ઇટાલિયાની લોકપ્રિયતા કઈ રીતે ઓછી કરવી. ગોપાલ ઇટાલિયા અત્યારે સૌથી વધારે કોને નડે છે? સ્વાભાવિક ભારતીય જનતા પાર્ટીની, ભારતીય જનતા પાર્ટીને સરકારની,
અને ભારતીય જનતા પાર્ટી પક્ષને. ગોપાલ ઇટાલિયા જે રીતે લોકોને ત્યાં લઈ જાય છે, આજે અમે વિધાનસભા ગયા હતા તો 100થી વધારે બસો હશે GSRTC. સરકારે વિચાર્યું હશે તો ભાજપે વિચાર્યું હશે 100 સુનાર કી 1 લુહાર કી. ગોપાલ ઇટાલિયા રોજ 100-200 લોકોને લાવે છે, આપણે 1000 લોકોને એક સાથે લઈ જઈએ, શક્તિ પ્રદર્શન કરી દઈએ. પણ ઠીક છે, આપણે વિષયાંતર થઈ રહ્યા છે, પણ મૂળ વસ્તુ એ છે કે રાજુ કરપડા જે તમામ વસ્તુઓ કરી રહ્યા છે એ એમનું શક્તિ પ્રદર્શન છે. ગોપાલ ઇટાલિયાને આપણે દેખાવે ને મનોજ સોરઠિયા અને ઇનડાયરેક્ટ સમગ્ર આમ આદમી પાર્ટીને એક દેખાડ કે જો હું એકલો પણ આ શક્તિ પ્રદર્શન કરી શકું છું. આમ જોવા જઈએ તો રાજુ કરપડા હવે આવતીકાલથી ખેડૂત યાત્રા કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ પણ સૌરાષ્ટ્રમાં ખેડૂત બચાવો યાત્રા કરી. શું પડઘમ પડશે? જો આમ આદમી પાર્ટી માટે એવું કહેવાય છે, કારણ કે જ્યારે આપણે નજીકથી જોયું કે એ જે રીતે સર્વે કરે છે, જે 2 કે 3 લેયરમાં એ કાર્યક્રમ કરે છે. તમને કહું, આના પછી આમ આદમી પાર્ટીનું કોઈને ખબર નથી, પણ એક સ્નેહ મિલન થવાનું છે. એ બહુ ઓછા લોકોને ખબર હોય છે. સ્નેહ મિલન એટલે કેવો સ્નેહ મિલન? જ્યારે આમ આદમી પાર્ટીના લોકો ફોર્મ ભરાવા જાય છે ને, સર્વે કરવા જાય છે. હું તમને આ પહેલી વખત આ જણાવું છું ટીવી ઉપર કે આમ આદમી પાર્ટીની વર્કશૈલી શું છે. ભાજપ કોંગ્રેસને બી ખબર નથી, પણ કેટલાક લોકો આપણા મિત્રો છે સારા જે આપણને જણાવે છે. જ્યારે ફોર્મ ભરવા જાય છે ત્યારે 2 રીતે ફોર્મમાં પૂછે છે, તમે અમને વોટ આપશો કે તમે અમને વોલેન્ટિયર તરીકે કામ કરશો. બંને ફોર્મ ભરાવે છે. જે કે વોટ આપીશું એનું પણ અલગ નંબર લખે છે, અને જે કહે છે વોલેન્ટિયર છે એનું પણ અલગ નંબર. જે કહે છે કે વોલેન્ટિયર તરીકે અમે કામ કરીશું એ લોકોને સક્રિય સદસ્ય તરીકે લેવામાં આવે છે. એ લોકો કામ કરે છે પાર્ટીની અંદર, પાર્ટીનો હિસ્સો બને છે. બીજા એ લોકો જે લોકો એવું કહે છે કે અમે વોટ આપીને તમને મદદ કરીશું, સાહેબ અમે સામે નહીં આવી શકીએ પણ તમને વોટ, એ લોકોનો બી નંબર એ લોકો પાસે હોય છે. અને જ્યારે સ્લેબ મિલન કરે છે ત્યારે જે એક્ટિવ વોલેન્ટિયર્સ એ તો હોય જ છે, પણ એ તમામ લોકોને પણ ફોન કરીને બોલાવવામાં આવે છે જેમણે એવું કીધું હોય કે હું તમને વોટ આપીશ. કેમ કે એક વખત ખાલી હાથ જોડીને જતા રહે એવું નહીં. આમ આદમી પાર્ટી એવું માને છે. તમે કહેશો હું વખાણ કરું છું, પણ એક સ્ટ્રેટેજી છે. તમે વિચાર કરો, આ તમે એક સ્ટ્રેટેજી તરીકે આમ આદમી પાર્ટીનું જુઓ કે એ ફોન કરીને જો તમે એક વખત કીધું હોય ને કે નિરાલીબેન હું આમ આદમી પાર્ટીનું, તમારો નંબર ત્યાં ફિક્સ થઈ ગયો. હવે જ્યારે બી હોય ને ત્યારે તમને ફોન કરશે કે બેન અમારું સ્નેહ મિલન તમારા જ વિસ્તારમાં રાખેલું છે, તમે આવજો મળવા માટે, મળજો. તમે ત્યાં જાઓ, ચા નાસ્તો થાય, કદાચ જમણવાર પણ થાય, સાથે તમારા વિસ્તારના લોકોનું ગેટ ટુગેધર થાય, લાઇક માઇન્ડેડ લોકો તમે મળો. જો લાઇક માઇન્ડેડ એક નાના ત્યાં સ્થાનિક નેતાઓ પણ આવે, જરૂર પડે મોટા નેતા પણ આવે, અને ત્યાં મોબિલાઇઝ કરે લોકોને. આમ આદમી પાર્ટીની સ્ટ્રેટેજી છે. જો આના પછી હું તમને કહું, એમને આ સમગ્ર એ પછી જો આમ આદમી પાર્ટી પોતાનું સ્નેહ મિલન કરવામાં સફળ રહી, ગામે ગામ, બૂથે બૂથમાં, તો રાજુ કરપડાના ખેડૂત આંદોલનની અસર સમાપ્ત થઈ જશે. આમ આદમી પાર્ટી ઉપર છે, એના કાર્યકર્તાઓ ઉપર છે કે કઈ રીતે ડેમેજ કંટ્રોલ કરે છે. આમ આદમી પાર્ટીના નેતાઓ સ્પષ્ટપણે માને કે જે દિવસે ભાજપમાં જશે રાજુ કરપડા, એ દિવસે એમની અસર મટી જશે. પણ હું તમને વ્યક્તિગત કહું, મારો અનુભવ આવી રીતે કોઈ મળતું નથી. હાર્દિક પટેલ સહિત ઘણા બધા નેતાઓ છે. હાર્દિક પટેલ સહિત અર્જુન મોઢવાડિયા મટી ગયા, CJ ચાવડા મટી ગયા, કેટલા બધા નેતાઓ છે, 17-18 નેતાઓ, CJ રાહુલા. હા એ વાત છે, લોકો હારી ગયા. કેટલાક લોકો તો 2017માં જે પલટો ગયા હતા પણ મટી નથી ગયા. તમે એક વાત સમજો. એટલે થોડી ઘણી અસર હશે, પણ હવે આમ આદમી પાર્ટી ઉપર છે કે કેવી રીતે ડેમેજ કંટ્રોલ કરે છે. હવે તો ચાન્સ છે, હું નથી કહેતો કે આ ચાન્સ ખતમ થઈ ગયું, ડેમેજ થઈ ગયું, પણ હજુ આમ આદમી પાર્ટી પાસે ચાન્સ છે. એગ્રેસિવ સ્નેહ મિલન કરે, એગ્રેસિવ પોતાનો. જો કેજરીવાલ પણ આવે છે, તમે વિચાર કરો, કેજરીવાલ આવી રહ્યા છે, એની પહેલા રાહુલ ગાંધી આવી રહ્યા છે, એના પછી મોદી સાહેબ આવી રહ્યા છે. વિચાર કરો, એ ઇલેક્શન દરમિયાન આપણે ભલે રાજુ કરપડાની વાત કરતા હોઈએ, પણ આ તમામ જે ધૂરી છે, ચક્ર છે, શેના માટે છે? લોકલ બોડીઝની જે ચૂંટણી આવી રહી છે એના માટે છે. ભાઈ આદિવાસી સંમેલન રાહુલ ગાંધી વડોદરામાં કરી રહ્યા છે, ભાવનગરમાં જે છે એ કેજરીવાલજી આવી રહ્યા છે, સમજો, રાહુલજી ત્યાં આવી રહ્યા છે, મોદી સાહેબ જે છે એ ગાંધીનગર આવી રહ્યા છે. એક જ અઠવાડિયામાં 23 થી 1 સુધીમાં આ બ્યુગલ છે. કારણ કે 24 કે 25 તારીખે આપણું પતી જશે, પૂર્ણ થઈ જશે વિધાનસભા. એના પછી ક્યારે પણ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી જાહેર થઈ શકે છે. રાજુ કરપડા તો પોતાનું કરશે જ, પણ સાથે ઇલેક્શન માટેની બી તૈયારી શરૂ ધીરે ધીરે કરી દેશે. ને તૈયારી થઈ ગઈ છે, અને ભાષણોમાં આપણને સાંભળવા મળશે આવતા અઠવાડિયે. મને આવતું અઠવાડિયું ગુજરાતની રાજનીતિ માટે ખૂબ હેવો કરે. એમાંય ગરમી છે,
અને તમામ નેતાઓ આવી રહ્યા છે, તમામના શીર્ષ નેતાઓ. ભાઈ ભાજપમાં શીર્ષ કોણ? તો નરેન્દ્ર મોદી. આમ આદમીમાં શીર્ષ કોણ? તો કેજરીવાલ. અને રાહુલ ગાંધી. કોંગ્રેસમાં શીર્ષ કોણ? તો રાહુલ ગાંધી. એટલે તમામની નજર અત્યારે ગુજરાત ઉપર છે, સ્થાનિક ચૂંટણીઓ ઉપર છે. ગુજરાત ઇમ્પોર્ટન્ટ છે એટલી વાત યાદ રાખો બધા માટે. એટલે એ સમજવા જેવી બાબત છે કે માત્ર રાજુ કરપડા નહીં, પણ રાજુ કરપડા એક અલગ ચીલો ચાતર્યો છે, એમણે અલગ ચોખ્ખો કર્યો છે. એ પણ એના માટે જ છે. હું તમને એ કહી દઉં, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મોબિલાઇઝ કરવા માટે જ છે કે ખેડૂતો, કારણ કે સ્થાનિક ચૂંટણીઓમાં તમારે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કરવાનું છે, તો એના વોટર કોણ? ખેડૂતો એના વોટર છે. જી સર, આના પરથી જ એક બીજો સવાલ છે કે રાજુ કરપડા કઈ પાર્ટીમાં જોડાશે, ભાજપ કે કોંગ્રેસ? જો બધા એવું માને છે, શીર્ષના રાજનીતિજ્ઞ પંડિતો, જેમાં આપણે તો જગદીશભાઈને પણ માનીએ છીએ, કારણ કે એના હું એટલા માટે એપ્રિશિએટ કરું, એમનું રિસર્ચ ખૂબ વધારે હોય છે, ઓબ્ઝર્વેશન ખૂબ વધારે હોય છે. ભૂતકાળમાં મારી સાથે અનેક ચર્ચાઓ એમણે કરી હશે અને જે એમણે કીધું હશે કે આવું થઈ શકે છે, થયું છે. એમની ભવિષ્યવાણીની હું વાત કરું, તે કહે છે કે આમનો ઘોડો કે આમનો ગાળો જે છે, કમલમ જે છે, ગાંધીજીને અટકવાનો છે, મતલબ કે એ જોડાશે. સૂત્રો પણ એવું કહે છે કે ચોટીલા બેઠક જે શામજી ચૌહાણ છે એની જગ્યાએથી ભાજપ આપને લડાવી શકે છે અને કમિટમેન્ટ મળી ગયું છે. જો આપણને નથી ખબર, જે લોકો ચર્ચા કરે છે એની વાત છે, પણ જે ગ્રામજનો છે આસપાસ, અમે ત્યાં ગયા એ દિવસે કહેતા હતા કે સત્તા સાથે જોડાય તો કામ થાય, ખેડૂતોના કામ થાય, તમામ વસ્તુ થાય. રાજુ કરપડાને પણ એ વાત ખબર છે કે જે દિવસે તે ભાજપમાં જોડાશે એમની ટીઆરપી અડધી થઈ જશે. જો ટીવીની ભાષામાં કહીએ તો ટીઆરપી ઘટશે પણ લાભ મળશે. ટીઆરપી ઘટશે પણ એડવર્ટીઝમેન્ટ મળશે. બીજી ભાષામાં કહીએ તો અત્યારે ઘણી બધી ચેનલો છે જેની ટીઆરપી ખૂબ હાઈ હતી, પણ સરકારને એડવર્ટીઝમેન્ટ આપે એટલે પૈસા મળ્યા, સત્તા એમને મળશે, પાવર મળશે, પણ કદાચ લોકપ્રિયતા ઘટી શકે. પણ શું ફેર પડે છે અને એમાં ખોટું શું છે? જો એમને મળતું હોય, જતું હોય, વિચારધારાની કોઈ કિંમત નથી. અત્યારે સત્તામાં તમે આવો, જો એમની ઈચ્છા તો એ જ છે ને હું ખેડૂતો માટે કામ કરું. જો સત્તામાં એને ખેડૂતો માટે કામ થતું તો વાંધો શું છે? વિરોધ કરીને જ કામ કરું, ક્યાં કોણે કીધું છે, ક્યાં લખ્યું છે એવું? સમજ્યા તમે વાત? એટલે આખી વસ્તુ એ છે ક્યાં જાય છે. હા, પણ કોંગ્રેસને બહુ આશા છે કે એમની સાથે આવે. હમણાં કરસનદાસ બાપુ આવીને ગયા કલાક પહેલા કે હું આમંત્રણ આપું છું. બિચારા કેટલી વાર આમંત્રણ આપ્યું. પણ ભાઈ જો એ તો રાજુભાઈને નક્કી કરવાનું છે કે એ પોતાની મિત્રતા નિભાવે કે પોતાનું ઘર ચલાવે. જી, अब કહેવાય ને કે ઘોડા અગર ઘાસ સે દોસ્તી કરેગા તો ખાएगा क्या? એને બી તો પોતાની રાજનીતિ ચમકાવવાની છે. જી, ધન્યવાદ સર. તો આ હતા અમારા સહયોગી અનિલ પટેલ. તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.